પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં આજે વહેલી સવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે વિનાશ સર્જ્યો છે। અચાનક ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાએ રણમાં હાડ મારી બેઠીને મીઠું પકવતા ગરીબ અગિયારાઓની કમર તોડી નાખી છે। વાવાઝોડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે અગિયારીઓએ મીઠું પકવવાના કામ માટે મહામુસીબતે વસાયેલી સોલર પેટો પત્તાના મહેલની જેમ હવામાં ફંગોળાઈને દૂર દૂર સુધી ઉડી ગઈ હતી। આ આધુનિક સાધનોના નુકસાનથી અગિયારીઓ પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે। માત્ર વ્યવસાયિક સાધનો જ નહીં પરંતુ આ પરિવારે રણમાં રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા પણ વાવાઝોડાના ઝાપટે ધરાશાયી થઈ ગયા છે, જેને કારણે અનેક પરિવારો અને નાના બાળકો સાથે રણમાં નિસહાય બની ગયા છે। ધમધમતા તાપમાં પરસેવો પાડીને દેશને મીઠું પૂરું પાડતો આ શ્રમિક વર્ગ આજે કુદરતની આ થપાટથી પાયમાલ થઈ ગયો છે। માલ સામાન અને રહેણાંક ગુમાવ્યા બાદ હવે અગિયારિયા સમાજમાં ભારે ચિંતાનો માહોલ છે। હાલ આ પીડિત પરિવારો સરકાર અને વહીવટીતંત્ર પાસે આશાભરી નજરે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય આર્થિક વળતર અને મદદની માંગ કરી રહ્યા છે।